સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં ગેસ બાટલાના ગેરકાયદેસર કાળા બજાર સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડા પાડી ગેસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારના ઇન્ડસ્ટ્રીઝ સોલ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ બાટલાનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો। સુરત ગ્રામે એલસીબી ટીમે બાતમીના આધારે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દરોડા પાડી આ કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો। તપાસ દરમિયાન ખુલાસો થયો કે મહારાષ્ટ્રના પાલગઢથી ગેસ બાટલાઓ મંગાવવામાં આવતા અને બાદમાં ઊંચા ભાવે વેચીને ગેરકાયદેસર રેકેટ ચલાવવામાં આવતો હતો। દરોડા દરમિયાન પોલીસે કુલ 229 ભરેલા અને 382 ખાલી ગેસ બાટલા કબજે કર્યા હતા। ઉપરાંત મુદ્દામાલ સાથે રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। આ કેસમાં સંડોવાયેલા કુલ 8 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને તેના મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ રેકેટ કેટલું વિસ્તૃત છે અને તેમાં ગેસ કંપનીના કોઈ અધિકારીઓની સંડોવણી છે કે નહીં। સુરત ગ્રામ્ય જિલ્લામાં રાંધણ ગેસના બાટલાઓનો ગેરકાયદેસર રીતે કાળાબજારી કરતા સંગ્રહખોરો અને વેચાણ કરતા ઈસમોને પકડવા માટે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેમને બાતમી મળેલ કે કામરેજના પરબ હોમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા। જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। સાહેબ, આ બાટલા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં સપ્લાય કરવાના હતા? આ બાટલા ગો ગેસ એજન્સી છે, ગો ગેસ એક બ્રાન્ડ છે ગેસની, તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી। આજે ધરપકડ જે કરાઈ છે ઈસમને એ લોકો ક્યાં સપ્લાય કરવાના હતા? એ લોકો એને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સિટીના અલગ અલગ વિસ્તારોમાં કરવાના હતા। જે બાબતેની હાલ વિગતવારની તપાસ ચાલુ છે। કેટલો મુદ્દામાલ કબજે કરાયો? બધો થઈને 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયેલ છે। તેમાં 229 ભરેલા બાટલા છે અને 153 ખાલી બાટલા છે। આ લોકો કેટલા સમયથી આ કરતા હતા ધંધો? એ બાબતેની તપાસ ચાલુ છે। આ હમણાં આવેલી આ પેલી ગાડી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।